પ્રતિમા જેણે આચાર્ય તરીકે જોઈ હોય, આચાર્ય એટલે રોલ મોડેલ, રોલ મોડેલનું સરસ ગુજરાતી કરવું હોય મિત્રો, તો આપણા સંસ્કૃત સાહિત્યએ આપણને સરસ શબ્દ આપ્યો છે, આચાર્ય. જેના આચારનું અનુકરણ કરવાની ઈચ્છા થાય એવો, જેનું અનુકરણ આપણે કરવું જોઈએ એવો. બધા જ આચાર્યો આવા છે કે કેમ એ તો આપણે માટે પ્રશ્ન છે, પણ લાલશંકર આમ નર્મદ માટે રોલ મોડેલ છે, આચાર્ય છે. હવે આવા પિતાને જેણે જોયા હોય એના જીવનમાં પુરુષાર્થ ન આવે તો જ નવાય. પિતા એને મુંબઈ ભણવા મોકલે છે. આ દરમિયાન એનું સગપણ થઈ ચૂક્યું છે. એ સમયે તો બાળ લગ્નો છે. આ પણ સમાજનો એક મોટો હિસ્સો છે અને નર્મદાદી મિત્રો આનો પણ ખાસો વિરોધ કરે છે. પણ નર્મદને એના ભોગ થવું પડ્યું છે. લગ્ન પણ એનું કરી લેવામાં આવ્યું છે, કેમ કે જો લગ્ન કર્યા વગર એ મુંબઈ જતો રહે તો સ્વસુર પક્ષને પણ દહેશત જાગે કે ફરી એ લગ્ન નિભાવશે કે નહીં. એટલે પહેલું લગ્ન તો એનું થઈ ચૂક્યું છે અને પછી એ મુંબઈ ભણવા ગયો છે. પણ આ બાજુ સ્વસુર પક્ષને ચિંતા થાય છે કે જો એ ત્યાંને ત્યાં રહી જશે અને પોતાની દીકરી મોટી થવા માંડશે તો મુશ્કેલીઓ થશે, અને કેટલી મોટી થવા દેવી. એ સમયે આ સામાજિક પરિસ્થિતિ હતી. એટલે સ્વસુર પક્ષના આગ્રહથી લાલશંકર નર્મદને વિનંતી કરે છે કે તું પાછો આવતો રહે, તારે હવે ગૃહ સંસાર પણ નિભાવવો પડશે. એટલે એ કમ અને પાછો આવે છે. એને ગમ્યું તો નથી, પણ થાય છે એવું કે પ્રથમ પત્ની પ્રથમ પ્રસૂતિમાં મૃત્યુ પામે છે. આ બાળ લગ્નોનું પરિણામ, અને બાળક પણ જીવી શકતું નથી. અને હવે નર્મદની ખુમારી જુઓ. આ દરમિયાન માતા મૃત્યુ પામ્યા છે. નર્મદની ખુમારી જુઓ, પિતાને એ શું કહે છે, હે બાપ. જો નર્મદે પિતા માટે બાપ સંજ્ઞા જ વાપરી છે. પિતા કે અત્યારે જેમ પેલી સંસ્કૃત શ્રેણીઓમાં સંસ્કૃતનું અનુકરણ કરતી આપણી મહાભારત રામાયણ આદિ શ્રેણીઓમાં આવે છે એમ તાત નહીં કે તાતશ્રી નહીં. હે બાપ, તારી સ્ત્રી મૃત્યુ પામી છે અને મારી સ્ત્રી પણ મૃત્યુ પામી છે. ચાલને આપણે વૈરાગી થઈ જઈએ. જો કઈ વય છે આ. અને એ વખતે નર્મદને વૈરાગી થવાના સ્વપ્નો આવે છે. થયો નથી એ જુદી વાત છે. પછી તો પાછું એનું બીજું લગ્ન પણ થાય છે ડાઈ ગૌરી સાથે. એનો સંસાર પ્રમાણમાં લાંબો, થોડો સુખપ્રદ, થોડો ક્લેશકર એમ ચાલે છે. પણ ડાઈ સાચા અર્થમાં ડાઈ હતી. એના દાંપત્ય જીવનના જાજા પ્રસંગો આ આત્મકથામાં નથી, પણ ક્યાંક ક્યાંક એવા નિર્દેશો મળે છે આ ડાઈના ડાપણના, જે આત્મકથામાં સચવાયેલા છે. અને એને આધારે નર્મદના આ સુખકારી, થોડા દુઃખકારી પણ દાંપત્યના અંશો આ આત્મકથામાંથી આપણને જાણવા મળે છે. નર્મદ મુંબઈ હતો એ દરમિયાન તો અનેક પ્રકારના વ્યસનોમાં પણ મિત્રો સાથે જોડાયેલો, એની કબૂલાત પણ એણે આત્મકથામાં કરી છે. ધૂમ્રપાનમાં જોડાયેલો, અફીણ ગાંજાના વ્યસનમાં ચડેલો, વેશ્યાગમન કરેલું, આ બધું નર્મદના જીવનનો એક હિસ્સો છે. આપણે એ નથી યાદ રાખવાનું, આપણે એ વિધાયક રીતે યાદ રાખવાનું છે કે એણે કેટલો મોટો પુરુષાર્થ કર્યો છે. એ વ્યસનોમાંથી એ લાંબા ગાળા સુધી છૂટ્યો પણ નથી. કાવ્યો લખ્યા ત્યાં સુધી એણે મદ્યપાન પણ કર્યું છે, એના નશામાં પણ એ રોકાયેલો રહેલો. અને ક્યારેક તો કાવ્યો નીચે એણે લખ્યું પણ છે નશામાં. એ કાવ્યો સારા નથી થયા. એવું માનતો કે નશામાં હોઈએ તો સારી કવિતા થાય, પણ એ રચનાઓ સારી નથી થઈ. નશા વગર કરેલી એની રચનાઓ વધારે સારી છે. એ શીખવાનું આપણે આ આત્મકથા કે એના જીવનમાંથી. તો મોટી વાત તો એ છે કે એણે દૂષણોનો એકરાર કર્યો. આપણામાંથી કોણ આપણા દોષોનો એકરાર કરે છે? એ ગાંધીજી હતા જે કરતા. આત્મકથાના પ્રારંભે ગાંધીજીએ તુલસીદાસનું એક સૂત્ર મૂક્યું છે, તુલસીદાસનો એક દુહો મૂક્યો છે, મૌસમ કૌન કુટિલ ખલ કામી. નર્મદ પણ લગભગ આ જ રીતે પોતાના અપરાધોની કબૂલાત આ આત્મકથામાં કરે છે. જે પશ્ચિમના સાહિત્યમાંથી આ સ્વરૂપ ઉતરી આવ્યું, એ પશ્ચિમમાં પણ ધર્મને કારણે આ કન્ફેશન્સનો બહુ જ મોટો મહિમા છે.
અને નર્મદાથી જ આ કન્ફેશન્સ, કબૂલાત આ સમયમાં પોતાની આત્મકથામાં કરતો હોવાની આપણને પ્રતીતિ કરાવે છે. બહુ જ અઘરું કામ છે આ. પોતાના અપરાધોની, પોતાના વાંક ગુનાની કબૂલાત કરવી એ સહેલું નથી. આપણે બધાએ જાતને પૂછી જોવા જેવું છે કે ખરેખર આ કબૂલાતો આપણે કરીએ છીએ ખરા? આપણે તો ખોટા બચાવો કરતા હોઈએ છીએ. તો નર્મદ આત્મકથાના પૂર્વાર્ધમાં પોતાના આવા દોષોની કબૂલાત પણ કરી લે છે. એટલે જેમ ગુણોની વાત છે નર્મદના, એમ દોષોની વાત પણ છે. આપણે વાત કરતા હતા નર્મદના પુરુષાર્થની. એ સુરતથી આવ્યો ત્યારે વ્યવસાય તો કરવો જ પડે, સંસાર શરૂ થઈ ચૂક્યો છે. તો શિક્ષકના વ્યવસાયમાં જોડાય છે અને શિક્ષકના વ્યવસાય માટે એને સુરતથી રાંદેર નજીક આવેલી એક જગાએ જવું પડે છે. જો આપણને સુરતની ભૂગોળ બરાબર ખબર હોય અને નર્મદના વિસ્તારથી આપણે પરિચિત હોઈએ તો અંદાજ મેળવી શકીશું કે નર્મદ કેટલું કષ્ટ ઉઠાવીને રાંદેર જતો હતો. એ રહેતો હતો આમલી રાન નામના એક વિસ્તારમાં. ત્યાંથી સુરતના એ જે રહેતો હતો એ કાંઠા સુધી, તાપીના કાંઠા સુધી આવવામાં 1 થી 1.5 કિલોમીટરનું અંતર છે. એટલું એ ચાલીને આવે, કેમ કે એ સમયે વાહનો બહુ ઉપલબ્ધ નહોતા અને પરવડે એવા પણ નહોતા. નદી કાંઠે હોડકા હોય તો ઠીક છે, તો હોડકામાં જાય, પણ કેટલીક વાર હોડકાઓ જતા રહ્યા હોય, એ તો ભરાય એટલે જતા રહે. અને ત્યારે વ્યવસાયે તો સમયસર પહોંચવું પડે વ્યવસાય સ્થળે, એટલા માટે નર્મદ નદીમાં ચંપલાવતો અને તરીને સામે કાંઠે પહોંચતો. હવે તાપીનો પટ પણ 1 કિલોમીટર પહોળો છે, એટલે આટલું એ તરતો તરતો જાય. એ પછી સામે કાંઠેથી રાંદેર જવાની જે જગા છે એ પણ લગભગ 1 કિલોમીટર દૂર છે. એ જ ક્રમ પાછો સાંજે પણ થાય. સાંજે પણ કોઈક વાર સંભવ છે કે હોડકું ન હોય. તો રોજનો આ ક્રમ નર્મદને પણ અમલમાં મૂકવો પડતો. આ પુરુષાર્થ. એ ચાલીને જાય, તરીને જાય, ચાલીને આવે, તરીને આવે, ચાલીને આવે. અને વ્યવસાયને સ્થળે તો કામ કરવાનું એને બહુ ગમ્યું નથી. અલબત્ત શિક્ષકનો વ્યવસાય એને બહુ નથી ગમ્યો. એણે લખ્યું છે 10:30 થી 5 લગી તે કાહુ કાહુ થાય. એને ભણાવવું બહુ નથી ગમ્યું. બહુ કકળાટ લાગતો એને શાળામાં. ભણાવતો છતાં. એકવાર તો એક ઇન્સ્પેક્ટર આવી ગયા. આવો આ કિસ્સો આત્મકથામાં છે. શાળામાં ઇન્સ્પેક્શનની એક પદ્ધતિ હોય છે. નિરીક્ષકો આવે અને બરાબર ભણાવાય છે કે નહીં એ જોતા હોય. હવે નિરીક્ષકોએ જોયું કે વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે, પણ નર્મદ બેઠો બેઠો ઊંઘી ગયો છે. આટલું બધું ચાલીને આવ્યો હોય તો ઊંઘ પણ આવે. વળી પાછો એ તો શાળાએ જઈને મલાઈ ખાઈ લેતો. આ સુરતના લોકો હજી આજે પણ મલાઈને એક વાનગી તરીકે, એક મિષ્ટાન્ન તરીકે ખાય છે. અને નર્મદમાં પણ આ બધા લક્ષણો હતા. ખાવા પીવાનો તો ખાસો શોખીન હતો. એ અદ્દલ સુરતી હતો એ અર્થમાં. તો ઊંઘી ગયો. નિરીક્ષકોએ જગાડ્યો એને. આ શું કરો છો? કે છે ઊંઘી જાઓ છો? ઠપકો આપ્યો થોડો. નર્મદ કહે છે મને ઠપકો નહીં આપવાનો. તમે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછો. જો એમને ઉત્તરો બરાબર ન આવડે તો હું ઠપકાનો અધિકારી છું. જો તમને ઉત્તરો મળે તો તમારે મને ઠપકો ન આપવો, તો તમારે માનવું કે હું બરાબર મારું કામ કરી રહ્યો છું, બરાબર ભણાવું છું. અને નિરીક્ષકે પ્રશ્નો પૂછ્યા અને વિદ્યાર્થીઓએ બરાબર ઉત્તરો આપેલા. નર્મદ બચી ગયો. એને કશું થયું નહીં. પણ આવો અલગારી હતો. ભણાવતા ભણાવતા, વાંચતા વાંચતા એના મનમાં એકવાર એની નજરમાં મધ્યકાળના આપણા એક બહુ જ જાણીતા કવિ ધીરાના પદો વાંચવામાં આવ્યા. અને ધીરાના પદો વાંચીને એને એમ થયું કે આ પદો તો હું પણ રચી શકું. એને ગમી ગયા આ પદ. તરણાઓ થે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. ધીરાનું કેટલું બધું જાણીતું પદ છે. એને થયું કે આ પદ જો હું લખી શકું તો મારે બીજી કોઈ પ્રવૃત્તિ ન કરવી પડે. પ્રયત્ન તો કરું. અને એણે થોડા પ્રયત્નો કર્યા. એના પ્રારંભના કાવ્યો મધ્યકાલીન શૈલીના છે. એનું કારણ આ છે. અને એકાએક એને એમ લાગ્યું કે મારાથી તો આ પદો બહુ જ સરસ લખાય છે. એટલે એ જ દિવસે એણે ઘેર જઈને સંકલ્પ કર્યો. પોતાના ઘરમાં સરસ્વતીનું મંદિર એ રાખતો હતો. એના ઘરનું નામ જ સરસ્વતી મંદિર છે.
આજે પણ સુરતમાં કોર્પોરેશને આ સાચવ્યું છે. આપણા નગરમાં આપણા કવિઓના સ્મારકો આટલા સચવાતા નથી, પણ આ નગરમાં નર્મદનું આ સ્મારક આજે પણ સચવાયેલું છે. અને ત્યાં જઈને એણે સરસ્વતીના ખોળામાં પડતું જ મૂક્યું, બિલકુલ માથું ઢાળી દીધું અને કહ્યું કે હે માં, આજથી હું તારે ખોળે છઉં. છઉં એ સુરતીઓ જે છૂનો ઉચ્ચાર કરે છે ને, લગભગ એ પ્રકારનો આ એ સમયનો બોલીમાં થયેલો ઉદ્ગાર છે. અને પછી એણે નક્કી કર્યું કે મારે હવે આ નોકરી કરવી નથી. એણે એક સરસ વાક્ય લખ્યું છે આત્મકથામાં: ભણવું, કમાવું, બૈરી કરવી એ સૌ આનંદને માટે છે. ભણવું, કમાવું, બૈરી કરવી એ સૌ આનંદને માટે છે. મને જ્યારે પદો લખવાથી આનંદ મળે છે ત્યારે તો હું એ જ કરીશ. આ સંકલ્પ એનો. જ્યારે પદ લખવાથી મને આનંદ મળી રહ્યો છે ત્યારે તો હું એ જ કરીશ. અને પછી એણે જીવનના ઉત્તરાર્ધ સુધી લગભગ આ જ કર્યું. પછી જોડાયો છે વ્યવસાયમાં. આત્મકથામાં એની વિગતો નથી, એના ચરિત્રોમાં આવે છે. આત્મકથાની પૂરક સામગ્રી તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે નર્મદ વિશે લખાયેલા ચરિત્રો પણ વાંચવા જોઈએ. પ્રારંભે આપણે એક નિર્દેશ કર્યો હતો, નર્મદ અર્વાચીનોમાં આદ્ય, મુનશી દ્વારા લખાયેલું ચરિત્ર. બહુ જ સુંદર રીતે લખાયેલું ચરિત્ર છે, એ આપણે વાંચવું જોઈએ. કવિ જીવન, નવલરામે નર્મદના જીવન વિશે એક સરસ ચરિત્ર કર્યું છે, એ પણ આપણે વાંચવું જોઈએ. વીર નર્મદ, વિશ્વનાથ ભટ્ટે આ ચરિત્ર કર્યું છે અને એમાંથી તો નર્મદનું ચરિત્ર આપણને બહુ જ સારી રીતે જાણવા મળે છે. એ પણ આપણે જોવું જોઈએ. નર્મદ એક કેરેક્ટર વિનોદ ભટ્ટે કર્યું છે, ભલે રમૂજી શૈલીમાં કર્યું છે, પણ એમાંથી પણ આપણે પસાર થવું જોઈએ. આ ચારેય ચરિત્રો જો આપણે વાંચીશું તો નર્મદની આત્મકથામાં જે કંઈક ખૂટે છે એ આપણને ત્યાંથી પૂરક સામગ્રી તરીકે મળશે અને નર્મદના આખા વ્યક્તિત્વનો આલેખ આ રીતે પૂરેપૂરો આપણને પ્રાપ્ત થશે. તો આ કેરેક્ટર શબ્દ પણ બહુ મહત્ત્વનો છે. એ નર્મદે જ આત્મકથામાં પ્રયોજેલું એક વાક્ય છે: હું પણ તમારા શહેરનું એક કેરેક્ટર છું. જો કેરેક્ટર શબ્દ, અંગ્રેજી જેવો શબ્દ એણે અહીં આત્મકથામાં વાપરી લીધો. એક જગ્યાએ એક શેઠને મળવા ગયેલો ત્યારે એણે આ વાક્યનો ઉલ્લેખ કર્યો છે: હું પણ તમારા શહેરમાં એક કેરેક્ટર છું, એમ તમે મારી અવગણના નહીં કરી શકો. તો પુરુષાર્થની આવી છબી. એને એમ થયું કે મારે માત્ર કાવ્યો કે નિબંધો કે નાટકો લખીને નથી બેસી રહેવું, મારી ભાષામાં તો ઘણું બધું ખૂટે છે, એ પણ મારે કરવું છે. એને થયું કે કાવ્યો લખવા હશે તો છંદ શીખવા પડશે અને છંદ વિશેના ગ્રંથો એણે શોધવા માંડ્યા. સંસ્કૃતમાંથી તો બહુ જ થોડા મળ્યા. પછી એને ક્યાંક ખબર પડી કે ગામમાં ગોરધનદાસ નામનો એક કડીઓ રહે છે, એને ત્યાં છંદ રત્નાવળી નામનું એક પુસ્તક છે. હવે કડિયાને તો આ છંદનું પુસ્તક કયા કામમાં આવે, પણ હશે એના બાપ દાદા પાસેથી એને આ પુસ્તક મળ્યું હશે એટલે એણે એ સાચવી મૂક્યું છે. નર્મદ શોધતો શોધતો એને ત્યાં પહોંચી ગયો. એણે એને વિનંતી કરી કે તારે ત્યાં આ પુસ્તક છે, તું મને આપ. હવે આ જે કડીઓ હતો એને કંઈ એ ખાસ મેં કહ્યું એમ કામમાં આવે એવું તો હતું નહીં, પણ વારસામાં મળેલું, બાપ દાદા પાસેથી મળ્યું હતું. એ એટલે એનામાં અધિકાર ભાવ વધારે હતો, એ ઓવર પોઝેસિવ હતો. એટલે કહે છે કે ના, આ પુસ્તક તો હું તમને નહીં આપું. ત્યારે નર્મદ એમ કહે છે કે તો પછી આપણે એવું કરી શકું, હું રોજ તારે ત્યાં 2 કલાક આવીશ અને આમાંથી ઉતારા કરી જઈશ તો તને વાંધો છે? કડીઓ આને માટે તૈયાર થાય છે, હા પાડે છે. અને નર્મદ ત્યાં ને ત્યાં એને ઘેર બેસીને આ આખું પુસ્તક ઉતારે છે. આ પરિશ્રમ. અને પછી પોતાની રીતે નર્મ પિંગળની રચના કરે છે. એ ગુજરાતી ભાષાનું પ્રથમ પિંગળ છે. એ પછી સુધારક યુગમાં દલપત પિંગળ, રણ પિંગળ, આવા પિંગળ એટલે છંદશાસ્ત્ર. એ પિંગળ નામના એક મુનિએ બનાવેલું એટલે પિંગળ કહેવાય છે. અને પિંગળમાં પણ છંદના 3 શબ્દો છે. પિંગ એટલે પિંડ, કાવ્યનો દેહ અથવા છંદનો દેહ. પિમ, પિંડ માટે વપરાતો પિમ શબ્દ. ગ એ ગુરુ માટે છે અને લ એ લઘુ માટે છે. છંદમાં લઘુ ગુરુની વ્યવસ્થા હોય છે. આ પણ મિત્રો આપણે બરાબર યાદ રાખવું. પિંગળ એ કદાચ ઋષિનું નામ ના પણ હોય. આ રીતે જે ઋષિ પછી આ છંદ સંજ્ઞાઓને આધારે નામકરણ પામ્યા હોય લોકો પાસેથી. પણ પિંગળ મુનિએ બનાવેલું એટલે પિંગળ શાસ્ત્ર, છંદશાસ્ત્ર આ રીતે રચે છે. નર્મકોશ એણે તૈયાર કર્યો અને કોઈ પણ
અન્ય મિત્રોની સહાય વગર, પોતાના કેટલાક મિત્રોએ એને સહાય કરી પત્રો દ્વારા, ચિત્રો દ્વારા, અને એ પણ એક મોટો પુરુષાર્થ એણે જીવન દરમિયાન કર્યો. આમ એણે કોશ અને છંદ શાસ્ત્ર તૈયાર કર્યા. એણે એક મોટું બીજું કામ કર્યું, વિધવા પુનર્વિવાહની ચળવળ શરૂ કરી. લોકોએ તો એની બહુ જ ટીકા કરેલી, છતાં આ આંદોલનને વળગી રહ્યો. એક એવો તબક્કો આવ્યો જ્યારે એક વિધવા લગ્ન માટે તૈયાર થઈ અને નર્મદના એક મિત્ર પણ તૈયાર થયા વિધવા પુનર્વિવાહ માટે, પણ છેલ્લી ઘડીએ મિત્ર ફસકી પડ્યા. ત્યારે નર્મદે જાતે એ વિધવા સાથે પુનર્લગ્ન કરેલું. ચિંતા ના કર કે છે, હું બેઠો છું. પત્નીની સંમતિ લઈને, ડાહી પણ એવી ડાહી હતી કે પતિને સંમતિ આપેલી. તો પત્નીની સંમતિ લઈને પોતે જ જીવનમાં એ ચરિતાર્થ કરી બતાવેલું. મેં કહ્યું ને, જીવનમાં ચરિતાર્થ કરવું પડે. સુધારો કરવો હોય તો જીવનથી શરૂઆત કરવી પડે. અને એ સમયે તો બે પત્ની કરી શકાતી. ત્યારે એક પત્ની વ્રતના અથવા એક પત્નીના નિયમનો આટલા ચુસ્ત નહોતા. તો એણે વિધવા સાથે પુનર્વિવાહ કરીને પણ દાખલો બેસાડ્યો. અને બંને પત્નીના ઘર આજે પણ સુરતમાં હયાત છે. નર્મદના ઘરની સામે, સરસ્વતી મંદિરની સામે એ બંને ઘર, બે પત્ની